હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. એક સરસ મસ્ત આમ આપણી જીવનની આંટી ઉકેલે ને એવી સરસ વાત છે, તો બન્યા રહેજો વિડીયોમાં. આપ સૌને પહેલાં તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? પરમાર કૈલાસબેન આજ મસ્ત વાત લઈને તમારી સામે આવી ગયા છે. જો ગમે તો કોમેન્ટમાં કહેજો કે નિર્મલદાન ગઢવીની વાત છે કે એક સાઈડથી પવન આવતો હતો અને એક સાઈડથી વંટોળિયો આવતો હતો. પછી વંટોળિયો જે છે એ પવનને ઊભો રાખે છે. એ કે પવન ઊભો રહે, મારે તને એક વાત કરવી છે. એટલે પવન છે એ ઘડીક ઊભો રહી જાય છે. એટલે વંટોળિયો પૂછે કે હું ને તું બે એક જ બાપના? તો કે હા. હું ને તું બે ભાઈઓ? તો પવન કે હા. તો કે જ્યારે તું આવેશ ત્યારે માણસને આમ શાંતિ મળે છે, જીવને ઠંડક મળે છે, અને હું આવું છું ત્યારે માણસો આમ મોઢું ફેરવી જાય છે ને, આંખું બંધ કેમ કરી લેતા હશે. એટલે સાંભળજો, જે પવન છે ને એ સુપર જવાબ આપે છે. એ કે વંટોળિયા, જ્યારે હું આવું છું ને ત્યારે માણસોને ઠંડક મળે છે, કારણ કે હું પવન જ હોઉં છું, મારી હારે બીજું કાંઈ હોતું નથી. પણ જ્યારે તું આવેશ ને ત્યારે તું વંટોળિયો બનીને જ્યારે આવેશ ને ત્યારે તારી હારે આંટી લઈને આવેશ. એટલે એ તારી આંટી રહીને એને કાઢી નાખ, એટલે તારેથી માણા મોઢું નહીં ફેરવે. કેટલો મસ્ત જવાબ પવને આપ્યો વંટોળિયાને. એટલે આપણા જીવનમાં એવું જ છે, જ્યાં આપણે એવું લાગતું હોય ને કે કોઈક આપણે મોઢા ફેરવે છે, તો ક્યાંક કાંઈક આંટી હશે. એ આંટી કાઢી નાખો ને એટલે કોઈ આપણી મોઢા નહીં ફેરવે. તો કેવી વાત લાગી? સાચી વાત ને પવનની? જીવનમાંથી આંટી નીકળી જાય ને એટલે પછી ઠંડક જ ઠંડક હોય. તો બસ આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. મસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો.